તો મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે પણ સવારથી જ ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આજે ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે હાલ મિત્રો તમે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો છો કે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વરસાદની સિસ્ટમ પણ ગુજરાત પર ટોળાતી જોવા મળી રહી છે, જેના લઈને 6, 7, 8 તારીખ દરમિયાન અને 9 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળોનું ઝુંડ આવતું જોવા મળી રહ્યું છે, જેના લઈને ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ ખાબકી શકે છે। ગઈકાલે મોડી રાત્રિ દરમિયાન પણ મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ મિત્રો જોવા મળ્યો હતો। આજે પણ ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી છે। નાગપુર લાગોના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળોનું ઝુંડ દેખાઈ રહ્યું છે। સાથે સાથે આજે બપોરના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલ મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી રહેલી છે। 1 વાગ્યાની આસપાસ મિત્રો અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ મુંબઈ લાગુના વિસ્તારો, સુરત લાગુના વિસ્તારોની અંદર જોર કરતું જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ભેજયુક્ત પવનો આ તમામ ભાગોની અંદર અસર કરતા જોવા મળી રહ્યા છે, જેના લઈને આ ભાગોની અંદર સામાન્ય પવન સાથે મિત્રો વરસાદ ખાબકી શકે છે। આજે ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તો મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સૌપ્રથમ કચ્છના અમુક ભાગો પર એક નજર કરીએ, જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આજે 6 તારીખ અને રવિવારના રોજ બપોરના સમયગાળા દરમિયાન નલિયા લાગુના વિસ્તારો, ગાંધીધામ લાગુના વિસ્તારો, રાપર લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। આજે દિવસ દરમિયાન આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે ભાવનગર લાગુના વિસ્તારો, સિહોર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે। આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પાલિતાના લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે। સાથે સાથે તળાજા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અને આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। મહુવા, કુંડલા, રાજુલા, તુલસીશામ, ધારી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે જૂનાગઢ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે। બગસરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે પવનનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે। અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માલિયા લાગુના જે પંથકો છે, કેશોદ લાગુના વિસ્તારો છે, સાસણગીર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। વિસાવદર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે ગુડા, તળાજા, વેરાવળ, ટીમરી, કોડીનાર લાગુના વિસ્તારો, ગીરગઢડા લાગુના વિસ્તારો ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો કેસરિયા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો ઉના લાગુના વિસ્તારો, દીવ તેમજ તેના આસપાસના જે પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે વધુમાં જાણીએ તો રાજુલા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। પીપવાવ આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। તેમજ મિત્રો વધુમાં જાણીએ તો ખાંભા લાગુના વિસ્તારો, તુલસીશામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે। હવે મિત્રો આ તમામ ભાગોની અંદર આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો સુરત લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે, જેમાં મિત્રો સુરત લાગુના વિસ્તારો, બારડોલી, કોસંબા લાગુના વિસ્તારો, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા તેમજ નવાપુર, વ્યારા, બારડોલી, નવસારી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે। તેમજ મિત્રો વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે વાંસદા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। વલસાડ, આહવા, બિલીમોરા, સાપુતારા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની સિસ્ટમ ટોળાતી જોવા મળી રહી છે।
છેલ્લા ઘણા દિવસથી મિત્રો અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી રહ્યો છે. વાપી, ખાડોલી, કપરાડા, વાની, નાસિક લાગુના વિસ્તારોની અંદર પણ આજે બપોરના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે મુંબઈ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે. આ તમામ ભાગોની અંદર આજે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કારણ કે મિત્રો અરબ સાગરના ભેજયુક્ત પવનો અને વરસાદની સિસ્ટમ આ તમામ ભાગોની અંદર અસર કરતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. સાથે સાથે વધુમાં જાણીએ તો વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે. તો ખંભાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે. બારડોલી, અમોદ, રાજપીપળા આ તમામ ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે જંબુસર લાગુના વિસ્તારો, ડભોઈ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે. કરજણ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. બારડોલી, સિહોર લાગુના પંથકોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન અને બપોર પછીના સમયગાળા દરમિયાન સિહોર લાગુના વિસ્તારો, ભરૂચ લાગુના વિસ્તારો, ડેડિયાપાડાના વિસ્તારો અને કોસંબાના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે. વધુમાં કોસંબા લાગુના વિસ્તારો, વાંકલ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે. તલોદ, ખાપર તેમજ નંદુબાર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે. હવે મિત્રો ખાસ કરીને આપણે જાણીશું કે મધ્ય ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતાઓ છે. કારણ કે મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર છેલ્લા 2 થી 3 દિવસથી અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તો આજે બપોરના સમયગાળા દરમિયાન ગાંધીનગર, અમદાવાદ, બાયડ, ડેમઈ લાગુના વિસ્તારો ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી રહેલી છે. આજે સાંજ દરમિયાન અને બપોર સમયગાળા દરમિયાન આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળશે. લુણાવાડા, બાલાસિનોર, ડેમઈ લાગુના વિસ્તારો, કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ આજે મિત્રો વરસાદની આગાહી રહેલી છે. સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કઠલાલ તેમજ બાલાસિનોર લાગુના વિસ્તારો છે તો લસુંદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી રહેલી છે. કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકો, મૌધા તેના આસપાસના ગામડાઓ, અલીના, મહેમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે. સાથે સાથે ખેડા લાગુના વિસ્તારો, મહેમદાવાદ, નડિયાદ તેના ગામડાઓ તેમજ ડાકોર લાગુના જે પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ડાકોર તેમજ ઠાસરા, ઉમરેઠ, પણસોરા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો નડિયાદ, ચકલાસી, કંજરી લાગુના વિસ્તારો તેમજ સંદનકુવા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી રહેલી છે. આ તમામ ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. અલીના લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત દેખાઈ રહી છે.